ડાકોરની ભવન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં બોર્ડની પરીક્ષા દરમિયાન થયેલી ગેરરીતિની એક વિડીયો સોમવારના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ વિભાગમાં હડકંપ મચ્યો હતો। જે બાદ વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ કરતા તે 1 માર્ચનું અને ધોરણ 10ના ગણિતના પેપરનું હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે આ મામલે ડાકોર ભવન્સના સ્થળ સંચાલક MR ચૌહાણ દ્વારા ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। અજાણ્યા વ્યક્તિ દ્વારા શાળાના ફૂટેજ ચોરી કરી ફરતા કર્યા હોવાની ફરિયાદને પગલે હાલ ડાકોર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ભવન સ્કૂલમાં જે સીસીટીવી ફૂટેજ વાયરલ થયેલા એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એના જે ઓથોરાઇઝ પર્સન છે એને ફરિયાદી બની અને જે કોઈ વ્યક્તિએ ડીવીઆરમાંથી આ ડેટા ચોર્યો છે અને ડેટા ડિલીટ કર્યો છે, બંને પ્રકારનું અંદર કૃત્ય થયેલું છે, તો એ બાબતે ફરિયાદ આપવામાં આવેલી છે અજાણ્યા ઇસમોની વિરુદ્ધમાં અને જે કંઈ ઇસમે આ કૃત્ય કર્યું હશે એ બાબતને શોધવાની પોલીસ તપાસ કરી રહી છે। ડાકોર પીઆઈ આ કેસની તપાસ કરી રહ્યા છે અને આગળ આ બાબતના જે સંલગ્ન વ્યક્તિઓ છે તમામની તપાસ થશે।